નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના દંતેશ્વર તળાવમાં આપઘાતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। દંતેશ્વર તળાવમાં વધુ એક યુવકનું મોત થતાં ચકચાર મચી છે। મળતી પ્રાથમિક માહિતી મુજબ પાણીગેટ વિસ્તારમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર તળાવમાં મોતની છલાંગ લગાવી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ યુવક ગત રાત્રે તળાવની બહાર બેઠેલો નજરે પડ્યો હતો। ત્યારબાદ આજે તેનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે। યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દંતેશ્વર તળાવમાં અગાઉ પણ 5થી વધુ આપઘાતની ઘટનાઓ બની ચૂકી છે। તેમ છતાં તળાવની સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોએ તળાવની ફેન્સિંગ વધુ ઊંચી અને મજબૂત કરવાની માંગ કરી છે। સાથે જ સિક્યોરિટી વ્યવસ્થા વધુ અસરકારક બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે।